નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર સુનિતા વિલિયમ્સ પાઠની માહિતી જાણી ચૂક્યા કે એ પાઠની અંદર આપણને એમ કહેવા માગે છે કે સુનિતા વિલિયમ્સનું જીવન કેવું હતું, એ અંતરિક્ષમાં એનો અભ્યાસ કેટલો, કઈ રીતે એ કેવા સાહસ ભરેલા કામ કરતી હતી, એ વિલિયમ્સ કઈ રીતે બની, સુનિતા પંડ્યામાંથી સુનિતા વિલિયમ્સ કઈ રીતે બની, અને ભારત સાથે કે ગુજરાત સાથે શું સંબંધ છે, એ અંતરિક્ષ સુધી કઈ રીતે પહોંચી, આ બધી માહિતી આપણે અગાઉના વિડીયોમાં જાણી ચૂક્યા. હવે આપણે ચોપડીમાં પુસ્તક ખોલીશું અને આગળનો પાઠનો અભ્યાસ કરીશું. તો જોઈએ કે 20 सितंबर 2007 को अहमदाबाद हवाई अड्डे पर अमेरिका से एक हवाई जहाज आ पहुंचा. तब अटलांटिस यान पृथ्वी पर पहुंचने जैसी उत्तेजना हुई. શું કહે છે? 20 સિતંબર એટલે કે 20 સપ્ટેમ્બરના રોજ 2007ના રોજ અમદાવાદ હવાઈ અડ્ડે પર, હવાઈ અડ્ડે એટલે કે એરપોર્ટ પર, અમદાવાદના એરપોર્ટ પર અમેરિકાથી એક હવાઈ જહાજ એટલે કે એક પ્લેન આવે છે અને બધા એટલી રાહ જોઈ રહ્યા હોય છે કે જાણે એટલાન્ટિસ યાન પૃથ્વી પર એટલે કે અમદાવાદના એ હવાઈ જહાજ કે હવાઈ અડ્ડા પર ઉતરવાનું ન હોય, એટલી બધી ઉત્તેજના એટલે કે ખુશી હતી લોકોને, એટલે કે સુનિતા વિલિયમ્સના આવવાની બધા એટલી બધી રાહ જોઈ રહ્યા હતા. ઉસમેં થા ગુજરાત કા ગૌરવ, એ જે હવાઈ જહાજ આવવાનું હતું એની અંદર કોણ હતું? ગુજરાતનું ગૌરવ, ભારત કી શાન, શાનનો મતલબ પણ શું થાય? ગૌરવ. ભારતનું સ્વાભિમાન હતું, ભારતનું ગૌરવ હતું. विश्व की बेटी सुनीता विलियम्स, શું? પૂરે વિશ્વ की बेटी सुनीता विलियम्स. કેમ પૂરે વિશ્વની કહી છે? કે જ્યારે અંતરિક્ષયાત્રી અંતરિક્ષમાં જાય છે ત્યારે એ માત્ર એક દેશ પૂરતું સંશોધન હોતું નથી, એ સમગ્ર વિશ્વ પૂરતું સંશોધન, સમગ્ર વિશ્વ માટેનું સંશોધન હોય છે, એટલે એને સમગ્ર વિશ્વની બેટી કહી છે. મહિલાએ કિસી ભી ક્ષેત્ર में पीछे नहीं. શું કહ્યું છે? મહિલાઓ એટલે કે સ્ત્રીઓ કોઈ પણ ક્ષેત્રની અંદર પાછળ નથી. એ ડૉક્ટર પણ છે, એન્જિનિયર પણ છે, પાયલોટ પણ છે, અંતરિક્ષ યાત્રી પણ છે, એટલે કે ઊંચામાં ઊંચા હોદ્દા પર પણ આપણે અત્યારે સ્ત્રીઓને જોઈ રહ્યા છીએ. વહ ઊંચે સે ઉચ્ચ પદ પર આસીન, આસીન એટલે કે બિરાજમાન. કે ઊંચાથી ઊંચા પદ પર તે રહેલી છે. परंपराओं की बेड़ी को तोड़कर अपने अस्तित्व को साकार रूप देने की क्षमता आज की नारी में है. बेड़ी એટલે બંધન ને અસ્તિત્વ એટલે હસ્તી. તો કે અત્યારની સ્ત્રીઓ પરંપરાથી જે બેડી ચાલી આવતી હતી, જે બંધન કે સ્ત્રીઓ ઘૂંઘટમાં જ રહે, ઘરનું કામ જ કરે, નોકરી ન કરી શકે, બહારનું કોઈ કામ ન કરી શકે, એ બધા બંધનોને તોડીને એ પોતાનું અસ્તિત્વ કો સાકાર રૂપ દેने की क्षमता आज की नारी में है. અસ્તિત્વ એટલે કે હસ્તી, પોતાનું પોતે કંઈક છે આ દુનિયા માટે, એને સાકાર રૂપ આપવામાં એની તાકાત અત્યારની સ્ત્રીઓમાં છે. કે પહેલાંની સ્ત્રીઓ માત્ર ઘૂંઘટની અંદર જ રહેતી, ઘર કામ જ કરતી, એ બહારના કામ કરી ન શકે, નોકરી કરી ન શકે, એ બધા બંધનોથી બંધાયેલી હતી અને એ સ્ત્રીઓની અંદર એટલી તાકાત હતી કે એ પોતે બંધનોને તોડીને આગળ નીકળી શકે. પણ અત્યારની સ્ત્રીઓની અંદર એ તાકાત છે કે પરંપરાના બંધનોને તોડીને પોતાનું ભવિષ્ય સાકાર કરી શકે છે. युवा पीढ़ी की गौरवशाली परंपरा में अंतरिक्ष पर अपना अस्तित्व स्थापित कर चुकी भारतीय महिला कल्पना चावला के बाद सुनीता विलियम्स का नाम जुड़ा है. શું કહ્યું છે? યુવા પેઢી એટલે કે યુવાનોની પેઢીમાં ગૌરવશાળી પરંપરા અંતરિક્ષમાં પોતાનું એક અસ્તિત્વ બતાવવામાં ભારતની પહેલી સ્ત્રી હતી
તો કે ભારતની સૌથી પહેલી અંતરિક્ષ યાત્રી કોણ હતી એવો પ્રશ્ન પૂછાય તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે ભારતની સૌથી પહેલી અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવડા હતી અને એના પછી બીજું સ્થાન ધરાવે છે સુनीता विलियम्स। सुनीता ने भारत की प्रतिष्ठा को गौरवमत किया और सफल होकर वापस आई। प्रतिष्ठा એટલે इज्जत मान सम्मान तो કે જે ભારતનું માન સન્માન હતું એને ગૌરવશાળી બનાવ્યું છે સુनीता વિલિયમ્સે અને જે અંતરિક્ષમાં જઈને જે એને કામ કરવાનું હતું એ કામ કરીને ધરતી પર પાછી આવી છે એટલે કે આપણા ભારતનું સ્થાન ઊંચું કર્યું છે અને ભારતને એક દરજ્જો અપાવ્યો છે। हमारे देश के हरियाणा प्रांत के कर्नाल शहर की कल्पना चावला को प्रथम महिला अंतरिक्ष होने का सम्मान मिला था। प्रश्न पूछा है कि प्रथम महिला अंतरिक्ष यात्री होने का सम्मान महिलाओं में किसको मिला था तो कल्पना चावला। तो कि આપણા ભારત દેશની અંદર સ્ત્રીઓની અંદર સૌથી પહેલી અંતરિક્ષ યાત્રી કોણ બની ચૂકી છે એનું સન્માન गौरव સૌથી પહેલું કોને મળ્યું હતું કલ્પના ચાવલાને। हमारे राकेश शर्मा भी प्रथम भारतीय अंतरिक्ष यात्री છે અને પુરુષની અંદર સૌથી પ્રથમ ભારતીય અંતરિક્ષ यात्री એ સૌથી પહેલા એટલે કે કલ્પના ચાવલાની પણ પહેલા જઈ ચૂકેલા અંતરિક્ષ यात्री રાકેશ શર્મા છે જે આપણા ભારતના સૌથી પ્રથમ અંતરિક્ષ यात्री છે। પ્રથમ અંતરિક્ષ यात्री તરીકે પૂછાય તો રાકેશ શર્માનું મને પૂછાય કે મહિલાઓમાં પ્રથમ અંતરિક્ષ यात्री કોણ તો કલ્પના ચાવલા। दुख की बात यह हुई कि कल्पना चावला हौसले की बुलंदी को छूकर हमारी कल्पना बनकर रह गई। हौसला मतलब के उत्साह। बुलंदी बुलंद એટલે ઊંચાઈ। શું કહ્યું છે કલ્પના ચાવડા ખુશીની ઊંચાઈ સુધી પહોંચીને આપણી કલ્પના બની જાય છે। કેમ કે કલ્પના ચાવડા અને એના 6 સાથીઓ સાથે અંતરિક્ષમાં ગઈ હોય છે સંશોધન કરવા અને જ્યારે સંશોધન કરીને પાછા આવતા હોય છે એ સમયે જ કોઈ કારણસર યાન ફાટે છે અને 6 સાથીઓની સાથે કલ્પના ચાવલા પણ મૃત્યુ પામે છે। એટલે કહ્યું છે કે આપણા માત્ર કલ્પના એક કલ્પના જ રહી ગઈ છે કે આપણા મગજની કરેલી એક કલ્પના જ બની ગઈ છે। कल्पना के स्वप्न को और खुद के दिवा स्वप्न को लक्ष्य बनाकर सुनीता विलियम्स आज इस मुकाम तक पहुंची है। શું કહ્યું છે કલ્પનાનું સ્વપ્ન અંતરિક્ષમાં જઈને સંશોધન કરવું અને સુનીતાનું દિવા સ્વપ્ન હતું। દિવા સ્વપ્ન મતલબ કે દિવસે જોયેલું સ્વપ્ન ખુલ્લી આંખે જોયેલું સ્વપ્ન। આપણે ઘણીવાર ખુલ્લી આંખે બેઠા બેઠા વિચારતા હોઈએ કે હું આ બનીશ તો હું આ કામ કરીશ તો એ ખુલ્લી આંખે જે આપણે વિચાર કરીએ એને શું કહેવાય છે દિવા સ્વપ્ન। એટલે કે દિવસે ખુલ્લી આંખે જોયેલું જે સ્વપ્ન હોય એને આપણે દિવા સ્વપ્ન કહીએ છીએ। ઊંઘમાં આવે તો સ્વપ્ન જ હોય જેનો આપણને ખ્યાલ નથી હોતો પરંતુ દિવસે ખુલ્લી આંખે જે વિચાર કરીએ છીએ આપણને ખ્યાલ હોય છે એટલે આપણે એને દિવા સ્વપ્ન કહીએ છીએ। તો કે સુનીતા વિલિયમ્સનું દિવા સ્વપ્ન હતું કે અંતરિક્ષમાં જઈને એની મંજિલ સુધી પહોંચવું। તો બંનેનું અધૂરું સ્વપ્ન સુનીતા વિલિયમ્સ પૂરું કરે છે। सुनीता का भारतीय होना हमारे लिए गर्व की। सुनीता હતી આમ અમેરિકન એટલે કે અમેરિકાની નાગરિક હતી પણ છતાંય ભારતની હતી આપણા માટે ગૌરવની વાત છે। उनके नाम के पीछे विलियम्स लगता है तो फिर भारतीय या गुजराती कैसे कि विलियम्स अटक तो ये આપણા દેશની અટક નથી। તો સુનીતાની પાછળ વિલિયમ્સ અટક લાગે છે તો એ આપણા દેશની એટલે કે ગુજરાતની કે ભારતની કઈ રીતે થઈ એવો આપણને પ્રશ્ન થાય છે। ये हमारे मन में प्रश्न उठता है। सुनीता भारतीय नागरिक नहीं। શું કહ્યું છે सुनीता ये अपना भारत की नागरिक नहीं ये अमेरिकन नागरिक है परंतु उनका मूल गुजरात से जुड़ा हुआ है। मूल એટલે જડ એનું જે મૂળ છે એનું કોની સાથે જોડાયેલું છે ગુજરાત સાથે। કઈ રીતે તો જોઈએ उसके पिता दीपक भाई पंड्या। प्रश्न पूछा है सुनीता विलियम्स के पिता का नाम क्या था तो दीपक भाई पंड्या।
तो दीपक भाई पंड्या का जन्म गुजरात के મહેસાણા जिले के जुलासन गांव में। दीपक भाई पंड्या નો જન્મ ક્યાં થયો હતો? સુનીતાના પિતા दीपक भाई पंड्या એમનો જન્મ ક્યાં થયો હતો? મહેસાણા જિલ્લાના जुलासन ગામમાં થયો હતો। ગુજરાતમાં આવેલું મહેસાણા જિલ્લાના जुलासन ગામમાં થયો હતો। તો પ્રશ્ન પૂછાય કે दीपक भाई पंड्या का जन्म कौन से गांव में हुआ था? तो મહેસાણા जिले के जुलासन गांव में हुआ था। तो કે આ મહેસાણા જિલ્લાના जुलासन ગામમાં दीपक भाई पंड्याનો જન્મ થયો હતો। તો સ્વાભાવિક છે કે એમની દીકરી છે તો એ ગુજરાતની जुलासन ગામની થઈ। તો એવી રીતે સુનીતા વિલિયમ્સનું નામ ગુજરાત સાથે જોડાયેલું છે। उन्होंने आधी जिंदगी गुजरात में बीती। कोनी बात है? दीपक भाई पंड्या के एमने अर्धी जिंदगी गुजरातनी अंदर बीतावे छे। अहमदाबाद में माध्यमिक शिक्षा उच्च शिक्षा प्राप्त की अने अमदावादमां जईने माध्यमिक अने उच्च शिक्षा એટલે કે કોલેજ લેવલનું શિક્ષણ એ અમદાવાદની અંદર પ્રાપ્ત કરે છે। डॉक्टरी सेवा देकर 1960 में सदा के लिए अमेरिका गए। ये डॉक्टर बने छे। अमदावादनी अंदर अभ्यास करीने तेओ डॉक्टर बने छे अने डॉक्टर तरीके अमदावादनी अंदर કેટલોક समय काम करे छे अने पछी एमने अमेरिका जવાનો મોકો મળે છે। तो 1960 ની અંદર કાયમ માટે તેઓ અમેરિકા ચાલ્યા જાય છે। मैसाचुसेट्स के कार्ल माउथ में प्रसिद्ध न्यूरोसर्जन શું કહ્યું છે કે દીપકભાઈ પંડ્યા મેસાચુસેટ્સ એ શું છે? અમેરિકાનું એક રાજ્ય, જેમ આપણે ભારતનું રાજ્ય ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર આપણે ભારતના રાજ્ય કહીએ છીએ, એવી રીતે આ મેસાચુસેટ્સ એ શું છે? અમેરિકાનું એક રાજ્ય। એમાં કાર્લ માઉથ નામનું શહેર, જેમ આપણે ગુજરાત એ ભારતનું રાજ્ય છે, જેનું અમદાવાદ એક શહેર છે, એમાં મેસાચુસેટ્સ એ અમેરિકાનું એક રાજ્ય છે અને કાર્લ માઉથ એનું શહેર છે। તો એ કાર્લ માઉથ में प्रसिद्ध न्यूरोसर्जन थे। न्यूरोसर्जन કોને કહેવાય છે? મસ્તિષ્ક એટલે મગજની સર્જરી કરનાર ડૉક્ટરને આપણે ન્યુરોસર્જન કહીએ છીએ। તો તેઓ દીપકભાઈ પંડ્યા ન્યુરોસર્જન ડૉક્ટર હતા અને તેઓ અમેરિકામાં જઈને ત્યાં મેસાચુસેટ્સ રાજ્યના કાર્લ માઉથની શહેરની અંદર સ્થાયી થાય છે અને ત્યાં ન્યુરોસર્જન ડૉક્ટર તરીકે તેઓ કાયમ માટે કામ કરે છે। उन्होंने उर्सबाइन बोनी नामक युगोस्लावियन युवती से शादी की। પછી ત્યાં રહીને તેઓ અહીંથી લગ્ન કરીને જતા નથી। ત્યાં રહીને જેવી રીતે દીપકભાઈ પંડ્યા ભારતમાંથી અમેરિકા ગયા હતા તેવી જ રીતે યુગોસ્લાવિયા દેશની એક યુવતી હોય છે જેનું નામ હોય છે ઉર્સબાइन બોની, જે પણ અમેરિકામાં આવી હોય છે અને દીપકભાઈ પંડ્યા એના સંપર્કમાં આવે છે અને પછી એમની સાથે લગ્ન કરે છે ઉર્સબાइन બોની સાથે, જે યુગોસ્લાવિયન દેશની હોય છે। અને પછી બંનેના થઈને 3 સંતાનો હોય છે, જય, દીના और સુનીતા। દીપકભાઈ પંડ્યાના 3 સંતાનો હોય છે, જય, દીના અને સુનીતા। એમાં સુનીતા સૌથી નાની હોય છે। સંતાનો में सुनीता सबसे छोटी है, એટલે કે 3માંથી સુનીતા સૌથી નાની હોય છે। सुनीता का जन्म 19 दिसंबर 1965 को ओहियो अमेरिका में हुआ था। सुनीताનો જન્મ ક્યાં થાય છે? 19 ડિસેમ્બર 1965ની અંદર અમેરિકાના ઓહિયો શહેરની અંદર સુનીતાનો જન્મ થાય છે। તો આટલા બે ફકરાની અંદર ઘણા બધા પ્રશ્નો આવી ગયા કે दीपकभाई कौन सी सन में भारत से अमेरिका गए थे? तो 1960 में, लेके 1960 में। दीपकभाई अमेरिका जाकर कहाँ स्थायी हुए थे? तो मैसाचुसेट्स के कार्ल माउथ शहर में। दीपकभाई पंड्या ने किससे शादी की थी? तो युगोस्लावियन युवती उर्सबाइन बोनी। दीपकभाई पंड्या के कितने संतान थे और इनका नाम क्या था? तो दीपकभाई पंड्या के 3 संतान थे जिनका नाम था जय, दीना और सुनीता। तो आवा घણા બધા પ્રશ્નો છે જે પ્રશ્નો પ્રત્યે આપણે પાઠ વાંચીએ ત્યારે ધ્યાન આપવાનું છે। પછી પ્રશ્ન થાય કે સુનીતા का जन्म कौन से सन में हुआ था? तो 19 दिसंबर 1965 में। कौन से नगर में हुआ था? तो अमेरिका के ओहियो नगर में हुआ था। मुक्त वातावरण में पली सुनीता में साहसिक वृत्तियां
ક્રિયાઓ કરશે. તેમના ઘરમાં એકદમ સ્વતંત્ર વાતાવરણ હતું, બધાની લાઈફ પોતાની રીતે જીવતા હતા. એને બધા જ કામમાં એવું નહીં કે છોકરી છે તો આ કામ ન કરી શકે. એના પિતાએ એ છોકરી હતી પણ એને છોકરાની જેમ જ જેમ છોકરો બધા કામ કરી શકે તો છોકરી કેમ ન કરી શકે, એટલે એટલું મુક્ત વાતાવરણ એને આપ્યું. તો એ મુક્ત વાતાવરણની અંદર એની સાહસિક કૃતિઓ કરાય, એટલે કે એની અંદર સાહસ વધારે પડતું એને ઘરમાંથી પ્રોત્સાહન મળતું, તો એની અંદર પણ સાહસનું કામ કરવાની ઈચ્છા થતી. તો સુનિતા બચપન સે સુનિતા નાનપણથી જ દોડ, સ્વિમિંગ એટલે કે તરવામાં, ઘોડદોડ એટલે કે ઘોડા પર બેસીને દોડવામાં, બાઇકિંગ એટલે બાઇક ચલાવવામાં, સ્નોબોર્ડિંગ એટલે બરફની અંદર પણ એ હરીફમાં, ધનુર્વિદ્યા એટલે કે ધનુષ ચલાવતા પણ એને આવડતું. તો આવા બધા સાહસભર્યા ખેલોની અંદર ભાગ લેતી હતી અને ઘરમાંથી બધા કામોની અંદર ભાગ લેવામાં એને પ્રોત્સાહન મળતું હતું, એટલે સાહસ ભરેલા બધા કામો કરતી હતી. એટલે એની અંદર સાહસિક કૃતિઓ ઉભરાઈ હતી. वह मेहनती थी, એ બહુ મહેનત કરનારી હતી. એને મહેનત કરતાં ક્યારેય અચકામણી કરી ન હતી. શિક્ષકો કી ચહેતી હતી, એ એટલી મહેનતુ હતી કે હંમેશા દરેક કામમાં આગળ પડતી હતી, એટલે શિક્ષકોની એ વધારે વાલી હતી. ઘર વાલે ઉસે પ્યાર સે સુનિતા, એનું નામ સુનિતા હોય છે પણ સૌથી નાની હોય છે એટલે ઘરમાં બધા એને પ્રેમથી સુની કહીને બોલાવતા હોય છે. 6 साल की सुनी ने अमेरिकी यात्री नील आर्मस्ट्रॉन्ग को चांद की धरती पर उतरते देखा था. तब से मन में निश्चय कर लिया था कि मुझे कुछ ऐसा कर दिखाना है. શું કહ્યું છે? 6 સાલની સુનિતા વિલિયમ્સ, 6 વર્ષની છોકરી એટલે પહેલા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની બરાબર કહેવાય. તો કે 6 વર્ષની સુનિતા વિલિયમ્સ અમેરિકન યાત્રી નીલ આર્મસ્ટ્રોંગને યુએસ દ્વારા ચંદ્રની ધરતી ઉપર ઉતરતા જોયા હતા. તો એને ત્યારે જ એટલી નાની ઉંમરે નક્કી કરી લીધું હતું કે હું પણ આવું સાહસ ભરેલું કંઈક કામ કરી બતાવીશ, એવો એને ત્યારથી જ સંકલ્પ લીધો હતો. उसकी हाई स्कूल की शिक्षा મેસાચુસેટ્સ से એની હાઈસ્કૂલની શિક્ષા મેસાચુસેટ્સ રાજ્યમાં કરી હતી, એટલે કે ત્યાં જ એને અભ્યાસ પોતાનો કર્યો. તો એની કોલેજનું નામ હોય છે યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ અકાદમી મેરીલેન્ડ, જ્યાં તેને ભૌતિક વિજ્ઞાનમાં સ્નાતક એટલે કોલેજના 3 વર્ષ પૂરા થાય એને આપણે સ્નાતક કહીએ છીએ ધોરણ 12 પછી. તો ભૌતિક વિજ્ઞાન પર સ્નાતક કર્યું હોય છે, જે કોલેજનું નામ હોય છે યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ અકાદમી મેરીલેન્ડ. इंजीनियरिंग मैनेजमेंट फ्लोरिडा इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी 1995 में बाद में अनुस्नातक किया અને પછી એન્જિનિયરિંગ મેનેજમેન્ટ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નામની કોલેજની અંદર 1995ની અંદર તે અનુસ્નાતક એટલે કે એના પછી કોલેજના 3 વર્ષ પછીની જે માસ્ટર ડિગ્રીનો 2 વર્ષનો અભ્યાસક્રમ હોય એ પૂરો કરે છે. इसके पहले 1987 में नेवल अकादमी में व्यावसायिक अनुभव के लिए जुड़ी जहाँ साहस और संघ की प्रवृत्तियों का महत्व था. અને કોલેજ શરૂ કરી એ પહેલાં જ 1987ની અંદર નેવલ અકાદમીની અંદર જોડાય છે અને જ્યાં સાહસ ભરેલા કામ કરવામાં આવે છે અને જ્યાં શ્રમ મહેનત કરીને સાહસ ભરેલા કામમાં ભાગ લેતી હોય છે. इसके बाद એ પછી જ્યારે એનું શિક્ષણ પૂરું થાય છે પછી નેવીની અંદર, ત્યાંનું નેવી શહેર છે ત્યાં એવિએશન ટ્રેનિંગ, એવિએશન એટલે ઉડાન માટેની ટ્રેનિંગ એટલે તાલીમ જે હોય છે ઉડાન માટેની એ તાલીમ મેળવે છે. અમેરિકા में કમિશન અધિકારી બેઝિક ડિવાઇઝિંગ ઓફિસર કા પદ મિલા અને એવિએશન તાલીમ એટલે કે ઉડવાની તાલીમ લીધા પછી એને ત્યાંના કમિશન અધિકારી બેઝિક ડિવાઇઝ ઓફિસર તરીકેનું પદ મિલે છે, એટલે કે ઓફિસર તરીકે તે કામ કરતી હોય છે. હેલિકોપ્ટર પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યા અને એ પછી એને હેલિકોપ્ટરની તાલીમ આપવામાં આવે છે. હેલિકોપ્ટરનું પ્રશિક્ષણ એટલે તાલીમ, કે હેલિકોપ્ટર શીખે છે અને હેલિકોપ્ટરની તાલીમ પ્રાપ્ત કરે છે. હેલિકોપ્ટર ચલાવતા શીખ્યા પછી प्रशिक्षण के बाद ऑफिसर इंचार्ज बन गई અને હેલિકોપ્ટરની તાલીમ લીધા પછી ત્યાંની ઓફિસર ઇન્ચાર્જ બની જાય છે.
सुनीता को यूनाइटेड स्टेट्स नेवल टेस्ट पायलट कोर्स के लिए चयनित किया गया। હવે સુનિતાને હેલિકોપ્ટરની તાલીમ લીધા પછી ત્યાંની ઇન્ચાર્જ બની જાય છે અને એ પછી તેને પાયલોટનો કોર્સ ભણવા માટે તેની પસંદગી કરવામાં આવે છે, એટલે કે હવે એને આગળ એક સ્ટેપ ભણે છે। હેલિકોપ્ટર શીખ્યા પછી એ પાયલોટનું શીખવા માટેનું એક સ્ટેપ આગળ, એટલે કે એના કોર્સ માટે એની પસંદગી કરવામાં આવે છે। पायलट बनने की सिद्धि को प्रथम करवाना, ये पायलट बनी जाए छे एनी सिद्धीनु एना लक्ष्यનું एक प्रथम लेवल होय छे। हजू पण एने આગળ વધવું તો હજુ એને એટલે અટકવાનું ન હતું, એટલે પાયલટ પણ બને છે એ પછી અંતરિક્ષ પર જાने की तीव्र इच्छा। શું કહ્યું છે? હજુ એને અંતરિક્ષમાં જવાની તીવ્ર ઈચ્છા હોય છે, હજુ એને આટલાથી સંતોષ હોતો નથી, એને હજુ પણ કંઈક મોટું કામ કરવું હોય છે। इसलिए हिम्मत नहीं हारी, એટલા માટે હિંમત હારતી નથી। और नासा जाने में सफल અને નાસા જવા માટે અંતરિક્ષ યાત્રીઓને જે તાલીમ આપવામાં આવે છે એ કઈ જગ્યાએ અમેરિકાની નાસાની અંદર તાલીમ આપવામાં આવે છે। તો એ અંતરિક્ષ યાત્રી બનવા માટે નાસા જવામાં સફળ થઈ જાય છે, એને ત્યાં પસંદગી કરવામાં આવે છે। तब से आज तक सुनीता नासा में कार्यरत है। नासा जाए છે ત્યારથી આજ સુધી હજુ પણ સુनीता નાસાની અંદર કામ કરી રહી છે। 1998 में अंतरिक्ष यात्री कार्यक्रम में तृतीय प्रयास में છે। શું કહ્યું છે? એને નાસા જવા માટેની પસંદગી કઈ સાલની અંદર થાય છે? 1998 ની અંદર। તો 1998 ની અંદર અંતરિક્ષ यात्री બનવા માટે એની પસંદગી, એની તાલીમ આપવા માટે એની પસંદગી કરવામાં આવે છે અને સુનીતાને 1998 ની અંદર નાસા જવાનો ચાન્સ પ્રાપ્ત થાય છે। दुनिया में हजारों वैज्ञानिक और पायलट है, अंतरिक्ष यात्री केवल 100 है। શું કહે છે? દુનિયામાં હજારો વૈજ્ઞાનિકો પણ છે, હજારો પાયલોટ પણ છે, પરંતુ અંતરિક્ષ યાત્રી માત્ર કેટલા? 100, એટલે કે બહુ ઓછી ગણતરીના અંતરિક્ષ યાત્રી હોય છે। એટલે અંતરિક્ષ યાત્રી બનવું એ કોઈ નાની મોટી વાત નથી, જેની અંદર બહુ સાહસ રહેલું છે, જેને પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં બહુ મહેનત કરે છે, એ જ અંતરિક્ષ યાત્રી બની શકે છે। અને સુનિતા વિલિયમ્સ પણ આટલી સાહસવાળી વ્યક્તિ હતી, એટલે એ પોતાના પાયલોટ બની ત્યાં સુધી અટકી રહી નહીં। હજુ પણ એને અંતરિક્ષ યાત્રી બનવું તો એ સખત મહેનત કરે છે અને 1998માં એ નાસા એને એની અંતરિક્ષ યાત્રી बनवानी पसंदगी કરવામાં આવે છે। તો 1998માં એ નાસા જાય છે ત્યારથી અત્યાર સુધી એ પણ હજુ પણ એ નાસાની અંદર જ કામ કરે છે। તો આજે આપણો વિડીયો આપણે આટલા સુધી રાખીશું, આગળનો અભ્યાસ આના પછીના વિડીયોમાં જોઈશું। જય હિન્દ, જય ભારત।